બાપ્પા, ગણપતિ બાપ્પા. સંજય પટેલ ફટાફટ પણ ફાયદો તો થાય કે ના ના એટલો નહીં કરીએ. રવા દેવો તો જ્યાં સુધી તમારી ઈચ્છા મનની ઈચ્છા હોય હરિ ઓમ પવિત્રે સ્તોમે સયો સવિદુર્વઃ પ્રસવપૂર્ણામે ચિત્રેણ પવિત્રેણ સૂર્યસ્ય રશ્મિભિઃ તસ્ય તે પવિત્ર પદે મૂતસ્ય ચિત્કામઃ પુને તચ્છગેયં. શ્રી પરમ ગુરુભ્યો નમઃ. શ્રી પરમેષ્ઠી ગુરુભ્યો નમઃ. શ્રી ઇષ્ટ દેવતાભ્યો નમઃ. શ્રી કુલ દેવતાભ્યો નમઃ. શ્રી સ્થાન દેવતાભ્યો નમઃ. श्री वाणी हिरण्य गर्भाभ्यां नमः. श्री सती पुरंदराभ्यां नमः. हरि ओम सर्वेभ्यो देवेभ्यो नमः. सर्वेभ्यो मातृपितृ चरण कमलेभ्यो नमः. सर्वेभ्यो तीर्थेभ्यो नमः. सर्वेभ्यो ब्रह्मणेभ्यो नमः. एतत् कर्मन् प्रधान देवताभ्यो नमो नमः. सुमुखस्थितदन्तश्च कपिलो गजगणगावलम्बो नक्षत्रे श्री महानदी नर्मदा उत्तरे तटे गंगया पश्चिमे तटे गोदावरी तटे देशे श्रीमती भूपति शालिर्वाहिन शके बुद्ध्वात्पते अस्मिन् वर्तमाने अमुक नामे. बोलो तमाરું નામ બોલી જવાનું મનમાં. તમારું ગોત્ર જો તમને ખબર હોય તો, ના હોય તો દાલક્ય પુત્ર બોલી જવાનું, જે બજારમાં જ આવી જાય છે. બરાબર છે. સ્વીતયા ધૃતાલોકા દેવીકં વિષ્ણુતા દુર્ગાત્વં ચ ધારણાદેવી પવિત્રં પૂજાસનમ આવનાદે ગંધાક્ષ પુષ્પાણિ સમર્પયામિ. જો નીચે મુકાય તો વાંધો નહીં, ને ઉપર મૂકો તો પણ વાંધો નહીં. નીચે મૂકો તો લાસ્ટમાં ઉભા સુરસિજાસન સન્નિવિષ્ઠ કેયુરવાન મકર કુંડલવાન કિરીટ હારિહરન્મૈવ પૂદ્રુત શંખ ચક્ર. આકાશ મધ્યે સૂર્યનારાયણ દેવતાભ્યો નમો નમઃ. વનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. તીરે વા પયોષણી નર્મદે જલા સ્થાપિતોસી મયા દેવ યશ શાંતિ કુરુષ્વ મે. ઓમ રિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમદ મહાગણાધિપતિ નમઃ. સ્નાનાર્થે આચમન્યમ જલમ સમર્પયામિ. ભગવાન ઉપર ચડાવી આપવાનું. ફરીથી એક ચમચી પાણી ભરીને ભગવાન પર ચડાવી આપવું. રિદ્ધિ બુદ્ધિ સહિત. અથવા પય સ્નાનમાં. પય એટલે કોઈને ખબર છે પય એટલે શું કહેવાય? પણ અમારી સાથે મધ્ય રીતે રહીજો. બરાબર છે. ભગવાનને પ્રાર્થના કરજો કે શર્કરા સ્નાનમ કરીને. हरि ओम इक्षुसार समुद्बोधम सर्गरा पुष्टिकारिका शुभा महापहारेका दिव्या स्नानार्थ प्रवृत्ति गृह्यताम. ओम रिद्धि बुद्धि सहित महागणाधिपति नमः. शंकरास्थानं समर्पयामि. फरीથી બે ચમચી પકડીને પાણી ચડાવી આપો. શંકરાસ્થાनं દે શુદ્ધોજિ સ્નાન શુદ્ધ આચમન યમને ચેવા ગોદાવરી સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી જયશ્રી સંધ્યન ગુરુ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી કાવેરી સરયુ મહેન્દ્રતનયા ચર્મણવતી વેદિકા चित्तावेत्रवती महानदी सुरनदी ख्याता गया गंडकी पूर्णा पूर्ण जले समुद्र सहिता कुर्यात् सदा मंगलम. गंगादि सर्वतीर्थेभ्यो मय पात्र नहृत तोयमेतत् सुगस्पर्श स्नानार्थं प्रतिगृह्यताम्. हरि ओम नमः तव पाद पंकजम सुरेर्वन्दितदिव्यरूपं भुक्तिं च मुक्तिं च ददासि नित्यं. दानुसारेण सदा
કોક્ષુનાસ્તે રુદ્રાય પશુપતે સમર્પયામિ. દેવાના પર ચડાવી આપવાના, પુસ્તક પર ચડાવી આપવાના. ઓમ વિઘ્નરાજાય નમઃ. જાન પૂજ્યામિ એટલે બંને ઘૂંટણ, ભગવાનના બંને ઘૂંટણ. આપણી પાસે જોઈએ ભગવાનની મૂર્તિ નથી એટલે અહીંયા ચડાવી આપજો. બરાબર છે. ઓમ કામારી સૂર્ય નમઃ. નાભી પૂજ્યામિ બુદ્ધિ પર, ભગવાનની બુદ્ધિ પર ચડાવી આપજો. ઓમ ગૌરી સુતાય નમઃ. સ્તન પૂજ્યામિ એટલે છાતી પર. સૌભાગ્યમ સુખવર્ધનમ શુભાદમ કામદમ જેવમ સિંદૂરમ પ્રતિગૃહ્યતામ. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિ બુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ. સૌભાગ્ય દ્રવ્યાણિ પરિમલ દ્રવ્યાણિ સમર્પયામિ. ચડાવી આપજો. એક ફરીથી ફૂલ લેજો, થોડું કંકુ, થોડું અબીર, થોડું ગુલાલ ભગવાન પર છંટકાવ કરી આપજો. આમ થોડું આવી રીતે થોડો છંટકાવ કરી આપજો. બરાબર છે. ભગવાન પર થોડો છંટકાવ. નમઃ. વામકુક્ષે ધૂપમ સમર્પયામિ. દર્શન કરાવી અને પાછા આશીષભાઈને આપી દેજો. એમની સફરજન રહી ગયું, આ વસ્તુ રહી ગઈ. જે કંઈ પણ લાવેલા અક્ષમાય સ્વાહા ભોજનામ ગણનાયકમ. એક વખત ફરીથી ચમચીનું પાણીને ભરી થાળીમાં છોડી આપવાનું. ફરીથી પાછા ભગવાનને જમાડો. સ્વાહા. ઓમ ધ્યાનાય સ્વાહા. ઓમ ઉદાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. પાણી સમર્પયામિ. ભગવાન આગળ કંઈ લાવેલા હોય, સોપારી, ચીકી એવું કંઈ લાવેલા હોય તો આપણી પાસે હોય તો ચઢાવી આપવાનું, ના હોય તો ચોખા ચઢાવી આપવાનું. હરિ ઓમ પુંગીફલમ મહાદિવ્યમ નાગવલ્લીદધિર્યુતમ એલાદિ ચૂર્ણ સંયુક્તમ તાંબૂલમ પ્રતિગૃહ્યતામ. ઓમ રિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણાધિપતિ નમઃ. તાંબૂલમ સમર્પયામિ. અંદર એક શ્રીફળ લખેલું અને ભગવાનને મંત્ર પુષ્પાંજલિ કરી આપવાની. હરિ ઓમ નાનાસુગંધિ પુષ્પાણિ યથા કાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તા ગૃહાણ પરમેશ્વર. ઓમ રિદ્ધિ બુદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. પૂરેણ મનોહરેણ શૂર્વપાત્રં તદસ્થિતે પ્રદીપ્તાપાસસંગમ્બે નિરાજન દેવતે પ્રભો. ઓમ ભૂર્ભુવઃ સિદ્ધિ શ્રીમન મહાગણાધિપતિ નમઃ. કપૂરમ આરતિમ સમર્પયામિ. મૂકી આપજો, ત્યાં મૂકી દેજો. એક ચમચી પાણી આરતીની પ્રદક્ષિણા કરી આપજો. એ પાણી થાળીમાં મૂકી આપજો. સર્વપ્રથમ પહેલા આપણે ભગવાનને આરતી આપવાની. હસ્તે દેવાભિવંદનમ. હસ્તે દેવાભિવંદનમ. હસ્તે દેવાભિવંદનમ. આકાશ મધ્યે સૂર્યનારાયણ દેવાભિવંદનમ. વામ હસ્તે દક્ષિણ હસ્તે ભૈરવરાજાય નમઃ. આરતી આપવાની છે. આરતી હોય તો અમને માફ કરજો ને અમારી પૂજા તમને બરાબર છે ગ્રહણ કરજો. અમારી પૂજાનો સ્વીકાર કરજો. બરાબર છે. હરિ ઓમ નમો ગણેભ્ય ગણપતિભ્યશ્ચ નમો નમો વ્રાતિભ્યો વ્રાતપતિભ્યશ્ચ નમો નમો ગેચ્છિદો ગેચ્છપતિભ્યશ્ચ નમો નમો વિશ્વરૂપેભ્યો વિશ્વરૂપ્યભ્યશ્ચ નમો નમઃ. ફરીથી એક ચમચી પાણી ભરી રાખવાનું. યથાશક્તિ પૂજનેન આવાહિત દેવતા પ્રિયતાન નમઃ. મૂકી આપજો થાળીમાં. ભગવાનને આપણે જે સંકલ્પ કરેલો એ સંકલ્પ પૂર્ણ પણ કરવો જોઈએ. બરાબર છે. અને ભગવાનના મનમાં એક ફૂલ પુષ્પ પકડી રાખવાનું. ભગવાન આ વર્ષે અમે જે રીતે તમને બોલાવેલા છે તે રીતે આવતા વર્ષે પણ તમે આવજો, અમારી પૂજાનો ગ્રહણ કરજો. ને જ્યારે જ્યારે અમે સત્કર્મ, સત એટલે સારું કરીએ, આપણે આ સારું કાર્ય કરીએ છીએ, જ્યારે જ્યારે પણ અમે સત્કર્મ કરીએ ને
ત્યારે તમે પાછા બિરાજમાન થજો. અમારે બોલાવીએ જે પ્રમાણે તે રીતે અમે સત્કર્મ કરતા હોઈએ ત્યારે પાછા આવજો. હરિ ઓમ સહસ્રશીરેખા પૂર્વા સહસ્રાક્ષ સહસ્રપાદ સભ્ગો મેઘો સર્વતસ્પત્વા યતિષ્ઠદશંગુલંબા. એ જો કુછ ગાવા વસ્તુ છે ને ગણપતિ દાદા પર અર્પણ કરીએ મૂર્તિ પર. બરાબર છે. તમારી પૂજા કરવામાં પણ ને અમને કરવામાં પણ જે કઈ ભૂલચૂક થયો તે ક્ષમા કરો. ત્વમેવ માતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ કાયેન વાચા મનસે. ભગવાનને કહેજો કે આ વર્ષે જે રીતે અમે તમારું આગમન કર્યું છે તેનાથી વિશેષ આનાથી પણ અમારાથી જે કંઈ પણ આગળ થશે યથાશક્તિ તો આનાથી પણ અમે આગળ વધારે તમારું આગમન કરીશું. બરાબર છે. ચાંદલો કરી ભગવાનને પ્રાર્થના કરજો. જે કંઈ ભૂલચૂક થયું તો ક્ષમા કરજો એમ કહેજો. અને ભગવાનને થોડાક ખસેડવાના છે. બરાબર છે. એટલે બધાએ ફૂલ ચોખા જે કંઈ પણ આરતી જે કંઈ કરવું હોય ચાંદલો એ કરી ને પછી ભગવાનને એ કરજો. ગણપતિ બાપ્પા